અતિ ઈચ્છાથી અંતરાય. જેને વિતરાગ જ થવું છે તેને કોણ આંતરી શકે? રાગ દ્વેષ કરે જ નહીં તો તેને કોણ આંતરે? દાદા ભગવાન. એક સત્સંગી ભાઈ દાદાશ્રીને કહે છે, આપણને જે વસ્તુની બહુ જ ઈચ્છા હોય તે વસ્તુ ભેગી ના થાય પછી એનું દુઃખ રહે છે. શાથી? દાદાશ્રી સમજાવે છે, ઘણી ઈચ્છા હોય ને એ વસ્તુ ભેગી થવાની તો ખરી જ, પણ બહુ જ ઈચ્છા થાય એટલે મોડી પ્રાપ્ત થાય. એ અને ઈચ્છા ઓછી થઈ જાય ત્યારે જલ્દી ભેગી થાય. ઈચ્છા તો અંતરાય કરે ઉલટું. તે ભાઈ દાદાજીને પૂછે છે, જેની આપણને ઈચ્છા હોય તે વસ્તુ આપણને ભેગી જ ના થાય? દાદાશ્રી સમજાવે છે, તે વસ્તુ ભેગી થાય પરંતુ ઈચ્છા ઓછી થાય ત્યારે ભેગી થાય. ઈચ્છાવાળી ચીજ ભેગી તો થવાની જ. ઈચ્છા કરવાથી જ અંતરાય પડે છે. જેમ જેમ ઈચ્છા ઘટતી જાય તેમ તેમ અંતરાય તૂટતા જાય. ત્યાર પછી બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય. અંતરાય તૂટે એટલે પોતાની ઈચ્છા પ્રમાણે ભેગું થાય. અમને એકેય અંતરાય કેમ નથી? કારણ કે અમને સંપૂર્ણ નિરીક્ષક દશા છે. અમને ઈચ્છા જેવી વસ્તુ જ ના હોય. ઈચ્છા બે પ્રકારની, એક ડિસ્ચાર્જ એટલે કે નિકાલી ઈચ્છા, અને એક ચાર્જ એટલે કે બંધાતી ઈચ્છા. એટલે કર્મનો નવો હિસ્સા બંધાય. કોઈ માણસને ભૂખ લાગી હોય તો તે માણસ આમ જુએ તેમ જુએ એટલે આપણે જાણીએ કે આ ભાઈને ઈચ્છા થઈ છે. આ ડિસ્ચાર્જ ઈચ્છા છે. દાદા કહે છે, અમને એવી કઈ ડિસ્ચાર્જ ઈચ્છા થઈ હોય તો તે વસ્તુ અમારી ઉપર આવીને પડે. અમારે પ્રયત્ન ના કરવો પડે. અમારા અંતરાય એટલા બધા તૂટી ગયેલા કે દરેક વસ્તુ સામે આવીને પડે. દરેક વસ્તુ ઈચ્છા થતાની સાથે જ આવીને પડે. તેને નિરઅંતરાય કર્મ કહેવાય. કેટલા કહે કે આવું 1 કલાકમાં મોક્ષ થાય એવું આધ્યાત્મિક જ્ઞાન એટલે કે અક્રમ જ્ઞાન તે વળી હોતું હશે? એવું બોલ્યા કે તેમને અંતરાય પડ્યો. આ જગતમાં શું ના બને એ કહેવાય નહીં. માટે બુદ્ધિથી માપ કાઢવા જેવું આ જગત નથી. કારણ કે આ બન્યું છે એ હકીકત છે. આત્મજ્ઞાન માટે તો ખાસ અંતરાય પડેલા હોય. આપણાથી બેજવાબદારીપૂર્વકનું એક વાક્ય પણ ના બોલાય, નહીતર સાચી વાતના અંતરાય પડે અને ખોટી વાત પ્રગટ થાય. કોક જ્ઞાન પામતો હોય તેમાં એને મેળ ના ખાવા દે તો અંતરાય પડે. એને જ્ઞાનાંતરાય, દર્શનાંતરાય કહેવાય. કોઈ અહીં જ્ઞાની પુરુષના સત્સંગમાં આવતો હોય અને મતાર્થને લીધે એવું બોલે કે અહીં સત્સંગમાં જવા જેવું નથી, તો ફરી પોતાથી અહીં અવાય નહીં, કારણ કે અંતરાય પાડ કરેલા હોય. આપ્તસૂત્ર. નાણાંના અંતરાય ક્યાં સુધી હોય? જ્યાં સુધી કમાવાની ઈચ્છા હોય ત્યાં સુધી. નાણાં તરફ દુર્લક્ષ હોય એટલે એ ઢગલા બંધ આવે. આપ્તસૂત્ર 877. જે થવાનું હોય તેની ઈચ્છા પહેલાં થાય. અંતરાય તૂટે એટલે પોતાની ઈચ્છા પ્રમાણે ભેગું થાય. આપ્તસૂત્ર 3736. દાદા ભગવાન. દિવ્ય દેશના. ઈચ્છા થવી એ સ્વાભાવિક છે, પણ ઈચ્છા કર્યા કરવી એ અવરોધ કરતા છે. 2/324. ઈચ્છાઓ પૂરી થાય ત્યારે અંતરાય ના રહે. ઈચ્છા કરે તો તેનો અંતરાય થાય. 2/325. દાદા ભગવાન. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ ઢંકાય એટલે અંતરાય પડે. એને આંતરો કહે છે. એ ઈચ્છાથી પડે છે. ઈચ્છાથી અંતરાય ઊભો થાય. ઈચ્છા કરનારા આપણે હોઈએ એટલે અંતરાય ઊભો થાય. પરંતુ ઈચ્છા થઈ જાય એનાથી ના થાય. થઈ જાય એને પ્રકૃતિથી થતી ઈચ્છા કહેવાય. પરંતુ પ્રકૃતિમાં કરનારાથી થતી ઈચ્છા એ આંતરો પાડે. 27/60. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.